શિષ્ટાચાર થઈ ગયો છે. રામ મોકરીએ જે રીતે વાત કરી છે એવું અમરેલીની પણ કાંઈક ઘટના હતી. શું હતી વાત કરો નથી? એકચ્યુઅલી જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી, રાજકોટની જે કરુણાંતિકા જે બની, અને એ વખતના જે પાત્રો જેમની સામે સસ્પેન્ડ થયા છે, જેમની સામે તપાસ થવાની છે, એ પૈકી એક નામ સાગઠિયાનું હતું. એટલે મારી સ્મૃતિમાં અચાનક જ વાત યાદ આવી, અને મેં પછી જ્યારે તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સાગઠિયાના એક મોટા ભાઈ જે હાલ ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગમાં કોઈ સારા હોદ્દા ઉપર છે, હાલ ચાલુ છે ફરજ પર, એમણે 2012માં જ્યારે અમરેલીનું માર્કેટિંગ યાર્ડ બનતું હતું ત્યારે એ અમરેલી માર્કેટિંગ યાર્ડ માટે જે જમીન ખરીદાયેલ હતી એ લગભગ 80 વીઘા જેટલી જમીન હતી. અને એ મોટી જમીન હોવાને કારણે અમુક સાઇઝથી મોટી જમીન એને કરવાના પાવર સ્ટેટ ઓથોરિટીને આપેલા છે. એટલે અહીંથી અમરેલી ટાઉન પ્લાનિંગમાંથી અરજી થઈ, એ નકશા એ વખતે ઓરડામાં આ સાગઠિયાના મોટા ભાઈ ફરજ બજાવતા હતા અને એમની પાસે અમરેલીનો ચાર્જ હતો. એટલે એમણે એ નકશા તો રાખ્યા, પણ એમાં નકશાને એપ્રૂવ કરતા નહોતા કોઈ પણ કારણ વગર. આ બાજુ માર્કેટિંગ યાર્ડ માટે, નવું માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી અદ્યતન કહી શકાય, જેનું ઉદ્ઘાટન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે, એ એમના જે શાસકો હતા એ વખતના જે એમના બોડી હતું, એમણે આના માટે નાબાર્ડમાંથી 2.5 કરોડ રૂપિયાની લોન લીધેલી અને આગોતરી હરાજી કરીને વેપારીઓ પાસે ડિપોઝિટના પૈસા બી લીધેલા. એટલે એમને તાત્કાલિક આ માર્કેટિંગ યાર્ડ બનાવવાની જરૂર હતી. એટલે એમને વિલંબ પોસાય એમ હતો નહીં. એટલે વિલંબ ટાળવા માટે અંતે થાકીને એમણે આ સાગઠિયાને 2.5 લાખ રૂપિયા માગ્યા આપ્યા. એ સાગઠિયાએ ત્યાર પછી એક આગળ ગાંધીનગર મોકલ્યા, પણ કમનસીબે ત્યાં પણ ગાંધીનગરમાં પણ માર્કેટિંગ યાર્ડના સંચાલકો પાસે, માર્કેટિંગ યાર્ડના બોડી પાસે વધારે પૈસાની માંગણી કરવામાં આવી. 6 લાખ રૂપિયા જેવી લગભગ રકમ મંગાણી એવું મને યાદ છે. એ ફરિયાદ મારી પાસે જ્યારે એ બોડીએ કરી ત્યારે એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પાસે મેં ફોનથી રજૂઆત કરી, અમને રૂબરૂ બોલાવ્યા, સાંભળ્યા, અને તાત્કાલિક એમણે જરૂરી હુકમો કરીને 24 કલાકમાં જે સેન્કશન જોતી હતી, જે પરમિશન જોતી હતી, જે એની અમને ત્યાંથી મળી ગઈ. પણ ત્યાં એ દરમિયાન 2.5 લાખ રૂપિયા તો સાગઠિયાના મોટા ભાઈએ લઈ જ લીધેલા. પણ મારા ધ્યાનમાં આવતા બીજે દિવસે મેં સાગઠિયાને ફોન કરીને કીધું કે બીજું આ ખેડૂતોની સંસ્થા છે, ભારતીય જનતા પાર્ટીના લોકો એમાં શાસન કરે છે, અને આ પૈસા તમે કઈ રીતે લઈ શકો? અને ખેડૂતોના હિતના પૈસા છે, ખેડૂતોના મહેનતના પૈસા છે, એ પૈસા તમે થોડા માગી શકો. આ પૈસા તમે 24 કલાકમાં અમને પરત કરો, નહીં તો તમારી સામે અમારે ફરિયાદ કરવી પડશે. એટલે આ સાગઠિયાએ પછી બીજે દિવસે અમને 2.5 લાખ રૂપિયા મોકલી આપેલા. આ ઘટના મને એટલા માટે યાદ આવી કે આ સાગઠિયાનું મેં નામ વાંચ્યું, એટલે એનો જ નાનો ભાઈ અત્યારે કદાચ રાજકોટ ટાઉન પ્લાનિંગના ફરજ ઉપર હશે ને એમને ફરજ મોકૂફીની એમના હુકમો થયા છે. મૂળ વાત કહેવાની એ છે કે આ ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ કરવા માટે એ વખતે અમે જે કાર્યવાહી કરી, અમે જે ઉચ્ચ સ્થાને ફરિયાદ કરી, અને એને કારણે આ ભ્રષ્ટાચાર અટક્યો. મારો મૂળ કહેવાનો આશય એ છે કે નાગરિકો જાગૃત બને, લોકો જાગૃત બને, નિર્ભય બને, અને આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પડે. પોતાનું કામ સરળતાથી પતી જવા માટે ઘણીવાર લોકો સહેલો રસ્તો અપનાવતા હોય છે, પણ વિલંબ થાય તો પણ થાક્યા વગર, કંટાળ્યા વગર, જ્યારે નિયમ પ્રમાણે એમની વાત હોય ત્યારે કોઈ મંજૂર ન કરે, એમને ટટરાવતું હોય, એમની પાસે અયોગ્ય રીતે પૈસાની માગણી કરતું હોય, તો એમની સામે અવાજ ઉઠાવે. આપણે ત્યાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ, એસીબી ડિપાર્ટમેન્ટ બધા ચાલે જ છે, એમની પાસે પણ ફરિયાદ કરી શકાય. આમ નહીં થાય ત્યાં સુધી આવા ભ્રષ્ટ લોકો પોતાનું કામ કરાવી રાખશે અને પોતાના ખિસ્સા ભરે રાખશે.